નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આઈ હોપ રીડિંગ બેચ આપણે જે શરૂ કરી હતી પીએસઆઈ કોન્સ્ટેબલ 2026 પરીક્ષાને ધ્યાને રાખીને એ તમે ખૂબ સારી રીતના એટેન્ડ કરતા હશો. ખૂબ સરસ રીતના વેબ સંકુલ એક ટાઈમ ટેબલ તમને રજૂ કર્યું. એ અંતર્ગત તમને બધી માહિતી આપવામાં આવી અને એનું સોલ્યુશન પણ આપણે કરાવીએ છીએ, બરાબર, જેનો ટાઈમ જે છે એ 9:30 થી 10:30 છે. પણ મિત્રો, બરાબર, આજનો આપણું સેશન છે એ રેકોર્ડિંગ છે, બરાબર, રેકોર્ડેડ લેક્ચર છે. એટલે તમે કમેન્ટ્સ કરશો તો હું તમને જવાબ નહીં આપી શકું. બસ એક નાનકડી બાબતની નોંધ લેજો. બાકી આજના જે ટેસ્ટના પ્રશ્ન છે એ બધા પ્રશ્નો મેં 360 ડિગ્રી હું સમજાવવાનું છું. બધા પ્રશ્ન 360 ડિગ્રી હું તમને સમજાવવાનું છું. તમારે કોઈ ડાઉટ નહીં રહે, એ ચિંતા ન કરતા. પણ એક વસ્તુની નોંધ લેજો કે આજનું આપણું સેશન જે છે એ રેકોર્ડેડ છે, બરાબર. ચલો, તો રીડિંગ બેચનું ટેસ્ટ સોલ્યુશન, ટોપિકનું નામ છે ગુજરાતની ભૂગોળ અને એમાં ટોપિક જે છે ગુજરાતની માહિતી અને જિલ્લા નિર્માણ, ગુજરાતની ભૌગોલિક રચના. ડે છે મિત્રો 48. આઈ હોપ તમે રેગ્યુલર આ ટેસ્ટ આપતા હશો અને સોલ્યુશનની અંદર આવતા હશો, બરાબર. મસ્ત આયોજન કર્યું છે આવનારી પરીક્ષાને ધ્યાને રહી, બરાબર. અને આ ફ્રી બેચ છે, બરાબર, એક રીતે આ ફ્રી બેચ છે. ચલો, હવે મિત્રો ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે ક્લાસ કરવા માંગે છે, રનિંગ થઈ ગયું છે. જે વિદ્યાર્થીઓનું રનિંગ થઈ ગયું હોય અને એ ક્લાસ કરવા માંગતા હોય તો એ વિદ્યાર્થીને ધ્યાને રાખીને વેબ સંકુલે ખૂબ સરસ એક બેચ લોન્ચ કરેલી છે, જે આવતી 16 તારીખે એટલે 14 તારીખ થઈ કાલ નહીં અને પરમ દિવસે. કાલે રવિવાર છે, પરમ દિવસે સોમવાર છે. સોમવારથી ચાલુ થાય છે, જેનો સમય છે સવારે 8 વાગ્યાથી લઈ, બરાબર છે, 8 થી લઈ અને 12નો સમય. 4 કલાકનું સેશન રાખેલું છે. શું કામ 4 કલાકનું સેશન? કારણ કે એક્ઝામ નજીક છે, પ્લસ વેબ સંકુલની ટીમ જે છે વિષય નિષ્ણાત એ ડેપ્થમાં કરાવે છે, બરાબર. એટલે અમે નથી ઈચ્છતા, બરાબર, કે કોઈ ટોપિક તમારો બાકી રહી જાય કે અધકચરો રહી જાય. એટલા માટે 4 કલાક, પ્લસ આના સિવાય રવિવારે બોલાવશે ને જરૂર પડે તો 4 ની 8 કલાક કરશે. 4 ની 8 કલાક કરશે. રેડી? તો એમના બધા બરાબર છે ફીચર્સ છે. સબ્જેક્ટ વાઇઝ મોડ્યુલ, બરાબર, મોડ્યુલ આધારિત તૈયારી કરાવતી ગુજરાતની એકમાત્ર સંસ્થા કઈ છે? વેબ સંકુલ સંસ્થા છે. નિષ્ણાત ફેકલ્ટી ટીમ, ડેઇલી, વીકલી, મંથલી ટેસ્ટ, પ્રાથમિક સાથે મુખ્ય પરીક્ષાની પણ તૈયારી. જીસીઆરટી રેકોર્ડેડ કોર્સ ફ્રી. જીસીઆરટીનો આખો રેકોર્ડેડ કોર્સ ફ્રી છે, તમે તમારી ઈચ્છા પ્રમાણે જોઈ શકો. ઓનલાઈન લાઈવ બેચ એબ્સોલ્યુટલી ફ્રી, બરાબર. ઓનલાઈન જે છે, માની લો કે ઓફલાઈન પ્લસ લાઈવ છે, માની લો ઓફલાઈન જે વિદ્યાર્થી જોડાણા અને એવા વિદ્યાર્થીઓ છે જે અહીંયા આવી નથી શકતા, તો એ વિદ્યાર્થીઓ માટે બરાબર લાઈવ બેચ છે. એટલે કે ક્લાસની અંદર જે ભણાવતા હશે ફેકલ્ટી એ જ વસ્તુની આ ટેલિકાસ્ટ થશે ડાયરેક્ટ. એટલે તમે ડાયરેક્ટ જોઈ શકશો અને કમેન્ટ્સ કરી શકશો, બરાબર. તો આપણી બેચ ઓફલાઈન પ્લસ લાઈવ છે. તો જે ઓફલાઈનમાં જોડાઈને લાઈવ પાછી ફ્રીમાં આપવામાં આવશે, બરાબર. લાઈવ માટે, બરાબર, વિદ્યાર્થીઓને ખાસ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. ગૂગલ અને એપ્લિકેશન સ્ટોર બંનેમાં છે, બરાબર. ઓફલાઈન બેચ છે ક્યાં શરૂ થવાની છે મિત્રો? આપણી સરગાસણ બ્રાન્ચ ખાતે, બરાબર. અને આ ફાસ્ટ ટ્રેક હાઇબ્રિડ બેચ છે. ફાસ્ટ ટ્રેક એટલે તમે સમજી શકો આમાં કોઈ વધારાની વાતો નથી, ટુ ધ પોઈન્ટ છે. જરૂર પડે તો 4 ની 5 કલાક 6 કલાક ભણાવીશું, રવિવારે બોલાવીશું, બરાબર. લાસ્ટ 2024ની પીએસઆઈ કોન્સ્ટેબલમાં મને યાદ છે કે છેલ્લે એડમિશન માટે ના પાડવી પડી હતી. આપણો સૌથી મોટો ક્લાસ છે ને, એમાં 230-40 વિદ્યાર્થીઓ બેસી શકે છે. છેલ્લે એમાં ના પાડવી પડી હતી, બરાબર. એટલે વહેલા તે પહેલાંના ધોરણે છે, બરાબર. પછી એડમિશન નહીં મળે. વધુ માહિતી માટે નીચે આપેલા હેલ્પલાઇન પર કોલ કરો. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન નાઉ. ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ જિલ્લાઓની સરહદ સ્પર્શે છે? બરાબર. ગુજરાતના કયા જિલ્લાઓને સૌથી વધુ જિલ્લાની સરહદો સ્પર્શે છે? બરાબર. જે 7 જિલ્લાને સરહદ સ્પર્શે છે, રાજકોટને સ્પર્શે છે. હા, સાચી વાત છે. કેમ કે સૌરાષ્ટ્રમાં મધ્યમાં આવેલું છે રાજકોટ, બરાબર. રાજકોટ જે છે એ મધ્યમાં આવેલું છે. એટલે આમ એક પછી એક ટોટલ 7 જિલ્લાની સરહદ સ્પર્શે છે. પછી અમદાવાદ છે, અમદાવાદ એ પણ મધ્યમાં આવેલું છે. ઉત્તર ગુજરાત આરે કનેક્ટ થાય છે, દક્ષિણ ગુજરાત આરે અથવા મધ્ય ગુજરાત આરે કનેક્ટ થાય છે, પૂર્વ ગુજરાત આરે અને પશ્ચિમ ગુજરાત આરે. અને ખેડા પણ આપણે કહી શકીએ મધ્યમાં છે. એટલે આપેલા તમામ ગુજરાતની ઉત્તરથી દક્ષિણની લંબાઈ આશરે કેટલા કિલોમીટર છે? ઓકે, ચલો હું ફરી પાછું યાદ દેવડાવું મિત્રો. આ રેકોર્ડેડ
સેશન છે આજનું, બરાબર. એટલે તમે કમેન્ટ્સ કરશો તો મને ખબર નહીં પડે, પણ હું 360 ડિગ્રી બધા પોઈન્ટ લઈ લઈશ, એટલે તમારે કોઈ ક્વેશ્ચન નહીં રહે. ચલો, ઉત્તરથી દક્ષિણ જે છે એની ટોટલ લંબાઈ જે છે, ઉત્તરથી દક્ષિણની લંબાઈ એ આપણે કહી શકીએ 590 કિલોમીટર છે. રેડી? પણ એવો પ્રશ્ન પૂછે કે પશ્ચિમથી પૂર્વની પહોળાઈ કેટલી છે, તો 500 કિલોમીટર છે. તો કેટલા કિલોમીટર છે? 500 કિલોમીટર છે. ઓલી ઉત્તરથી દક્ષિણની લંબાઈ અને આ પશ્ચિમથી પૂર્વની પહોળાઈ, બરાબર. કુલ વિસ્તાર જે છે, વિસ્તાર 1,96,024. કુલ વિસ્તાર કેટલો છે મિત્રો? 1,96,024, 1,96,024 કુલ વિસ્તાર છે, બરાબર. ત્યારબાદ યસ, એવો ક્વેશ્ચન પૂછાય મિત્રો કે આ ગુજરાત જે છે એને કેટલા અખાત લાગુ પડે છે? 2. એક ખંભાતનો અખાત અને કચ્છનો અખાત, બરાબર. આંતરરાષ્ટ્રીય સરહદ જે છે મિત્રો એ કઈ લાગુ પડશે? તો અહીંયા બરાબર છે પાકિસ્તાન, કચ્છ સાથે. રેડી? એવો જ ક્વેશ્ચન પૂછાય કે આંતરરાજ્ય સરહદ કઈ કઈ લાગુ પડશે? રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર આંતરરાજ્ય સરહદ છે. રેડી? ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર છે? તો ગુજરાતનો દરિયા કિનારો જે છે, બરાબર, એ આપણે કહી શકીએ 2340 કિલોમીટર છે. ગુજરાતનો દરિયા કિનારો કેટલો છે? 2340 કિલોમીટર છે, બરાબર. ત્યારબાદ યસ, સૌથી વધુ કેને કચ્છને દરિયાઈ સરહદ મળેલી છે? સૌથી વધુ કેને કચ્છને દરિયાઈ સરહદ મળેલી છે? રેડી? સૌરાષ્ટ્રના 11 જિલ્લા છે, 11માંથી બરાબર 8 જિલ્લા એવા છે જે દરિયા કિનારાની સરહદ ધરાવે છે. 11માંથી 8 જિલ્લા એવા છે જે દરિયા કિનારાની સરહદ ધરાવે છે. રેડી? અને અહીંયા કેટલા જિલ્લા આવશે? 6 જિલ્લા. 6 જિલ્લા અમદાવાદથી ચાલુ કરી અને વલસાડ સુધી, અહીંયા 6 જિલ્લા. ત્યારબાદ આપણે કહી શકીએ કે કચ્છનો 1 જિલ્લો. રેડી? તો આટલા પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ. જોઈ લ્યો. જવાબ શું આવશે? 590 કિલોમીટર. કર્કવૃત ગુજરાતના કયા ડુંગર પરથી પસાર થાય છે? તો કર્કવૃત 23.5 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પરથી પસાર થાય છે. પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રી નમેલી છે અને એ 23.5 ડિગ્રી સુધી સૂર્યના કિરણો જાય છે, સીધા કિરણો, બરાબર. વિશ્વના કુલ 3 ખંડમાંથી પસાર થાય છે કર્કવૃત. એ 3 ખંડમાં ક્યાં આવે? ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા. ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા. રેડી? પછી વિશ્વના કુલ કેટલા દેશમાંથી પસાર થાય છે? તો 17 દેશમાંથી. વિશ્વના કુલ કેટલા દેશમાંથી પસાર થાય છે? 17 દેશમાંથી. રેડી? રેડી? એનાથી આગળ ભારતના કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? 8 રાજ્યોમાંથી. 8 રાજ્યમાં તો એક સૂત્ર યાદ રાખો મિત્રો, ગરમ છજ પત્રમ. આ સૂત્ર યાદ રાખવાનું, ગરમ છજ પત્રમ. કેમ કે ક્રમમાં ગોઠવાય છે. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમ. જોઈ લ્યો. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મિઝોરમ. આટલા રાજ્યોમાંથી પસાર થાય છે. એમાંનું એક રાજ્ય એટલે ગુજરાત. ગુજરાતના કેટલા જિલ્લામાંથી પસાર થાય? 6 જિલ્લા. એના માટે તમારે સૂત્ર યાદ રાખવાનું છે. કપમાં ગાંધી સાબ એ ચા પીધી. ચા પીધી વધારાનો શબ્દ છે. ક ફોર કચ્છ, પ ફોર પાટણ, મા ફોર મહેસાણા,
ગાંધી ફોર ગાંધીનગર, સાબરકાંઠા, એ ફોર અરવલ્લી. રેડી? તો આટલા બેઝિક પોઈન્ટ યાદ રહેવા જોઈએ. પછી કર્કવૃત જે છે બરાબર, એને 2 વખત ઓળંગતી નદી કે તો મહી, નજદીકનું રાજધાની કે તો રાંચી, બરાબર. 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ કે તો મહાકાલ જ્યોતિર્લિંગ. ત્યારબાદ એવો ક્વેશ્ચન પૂછાય બરાબર કે ધાર પૂછે તો કઈ તો ધીણોધાર, બરાબર. ધીણોધાર, મધ્યધાર ડુંગર અહીંયા છે ને, આ જવાબ આમાં આવશે. પણ મેં તમને બધું કહી દીધું. ધીણોધાર, મધ્યધાર ડુંગર, મોઢિયાનું સૂર્ય મંદિર, બરાબર. આટલા પોઈન્ટ છે કર્કવૃતના યાદ રાખવાના થાય તમારે. રાઈટ? ગુજરાતમાં સૌથી છેલ્લે કયા વર્ષમાં નવા 7 જિલ્લાઓની રચના થઈ? 2023માં થઈ હતી મિત્રો. 2023ની અંદર છેલ્લે 7 જિલ્લાઓની રચના થઈ હતી. 4 જિલ્લા કંઈક સૌરાષ્ટ્રના હતા, બરાબર. દેવભૂમિ દ્વારકા છે, ગીર સોમનાથ છે, બોટાદ છે. 3-4 જિલ્લા સૌરાષ્ટ્રના હતા અને 3 જિલ્લા જે છે એ કેના હતા, બરાબર. મહીસાગર ને અરવલ્લી ને એ તળ ગુજરાતના હતા. 2013માં નરેન્દ્ર મોદી સાહેબના સમયમાં. અને એ પછી 2025માં તમને ખ્યાલ છે વાવ થરાદ બન્યો. છેલ્લે કયો બન્યો? વાવ થરાદ, 34મો જિલ્લો. હાલ 34 જિલ્લા છે. તળ ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? તળ ગુજરાતનો મિત્રો સૌથી ઊંચો ડુંગર છે જેસોર, બરાબર. 1000+, બરાબર, એની ઊંચાઈ છે. અને પાવાગઢ જે છે એની ઊંચાઈ કંઈક 800+ છે. એટલે સૌથી ઊંચો કયો આવશે? જેસોર, તળ ગુજરાતનો. પણ જે ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કે ગુજરાતનો, તો ગિરનાર આવે. અને ગિરનારમાં ગોરખનાથ 1117 મીટરની ઊંચાઈ ધરાવે. ગોરખનાથ છે 1117 મીટરની ઊંચાઈ ધરાવે છે. ગુજરાતનો અક્ષાંશ વિસ્તાર કેટલો છે? તો ગુજરાત છે ને મિત્રો અહીંયાથી શરૂ થાય, બરાબર. 20.1 થી, બરાબર, ઉત્તર, અને અહીંયા 24.7 ઉત્તર. આ યાદ રાખવાનું છે. પાછળ દક્ષિણ ન આવે, કેમ કે આપણે દક્ષિણ ગોળાર્ધમાં નથી. આપણે કયા ગોળાર્ધમાં છીએ? ઉત્તર ગોળાર્ધમાં, બરાબર. ભારત દેશ છે ઉત્તર ગોળાર્ધમાં છે. એટલે જવાબ શું આવે? 20 થી 24. અહીંયા 68.7 થી શરૂ થાય છે. 68.7 થી. તો આશરે કંઈક 74 પૂર્વ રેખાંશ. આ બાજુ પૂર્વ આવશે, કેમ કે આપણે કયા ગોળાર્ધમાં છીએ? પૂર્વ ગોળાર્ધમાં છીએ. પૂર્વ ગોળાર્ધમાં છે એટલે પૂર્વ આવશે. રેડી? ગુજરાતમાં કચ્છનો અખાત અને ખંભાતના અખાતને કયો દ્વીપકલ્પ અલગ પાડે છે? તો જોઈએ. રેડી? તો અહીંયા કચ્છનો અખાત છે. અને આ ખંભાતનો અખાત છે. તો કચ્છના અખાતને ખંભાતના અખાતને અલગ પાડતો ભાગ એટલે આમ નળ સરોવર થાય. નળ સરોવર જે છે એ કચ્છનું નાનું રણ અને ખંભાતના અખાતને અલગ કરે છે, બરાબર. પણ અહીંયા નળ સરોવર ઓપ્શનમાં જ નથી. એટલે આમાંથી આપણે ઓપ્શન કરવા હોય તો ગુજરાતમાં કચ્છનો અખાત ને ખંભાતના અખાતને કયો દ્વીપકલ્પ અલગ પાડે છે? સૌરાષ્ટ્ર એક રીતે દ્વીપકલ્પ કહેવાય, કેમ કે સૌરાષ્ટ્રની 3 બાજુ શું છે? બરાબર છે, પાણી છે. તો અહીંયાથી આપણે અલગ કરી નાખીએ. રેડી? અલગ કરી નાખીએ, બરાબર. તો કયો આવશે? સૌરાષ્ટ્ર. જો આ હોત જ નહીં તો આ બધું ભેગું જ હોત, તો આ બેને અલગ પડવાનો પ્રશ્ન ન આવત. કયો પર્વત સાધુઓના પિયર તરીકે ઓળખવામાં આવે છે? બરાબર. એક સાધુઓનું મોસાળ છે, એક સાધુઓનું પિયર છે. સાધુઓના પિયર તરીકે કોને ઓળખવામાં આવે છે? ગિરનારને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ગિરનારને ઓળખવામાં આવે છે. રેડી? સાધુઓનું મોસાળ કે તો કયું આવે? સિદ્ધપુર, બરાબર, જ્યાં માતૃશ્રાદ્ધ થાય છે. સિદ્ધપુરમાં માતૃશ્રાદ્ધ થાય છે, ખાસ યાદ રાખવાનું.
ચાંદોદમાં શું થાય છે? પિતૃ શ્રાદ્ધ થાય છે. ચાંદોદ કરનાળી આપણે જે કહીએ છીએ. સિદ્ધપુર જે છે મિત્રો સરસ્વતી નદી કિનારે આવે, અને ચાંદોદ કરનાળી જે છે અથવા ચાંદોદ જે છે બરાબર એ નર્મદા નદી કિનારે આવે. નર્મદા એટલે ગુજરાતની સૌથી મોટી નદી. ગુજરાતની સૌથી લાંબી નદી કે મિત્રો? તો ખાસ યાદ રાખજો, તો કઈ આવશે? સાબરમતી આવશે. ગુજરાતની સૌથી લાંબી નદી. કર્કવૃત વિશે નીચેના વિધાનો ચકાસો. કર્કવૃત ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય. હમણાં આપણે વાત કરી. કેટલા જિલ્લામાંથી પસાર થાય? 6 જિલ્લામાંથી કર્કવૃત. બરાબર. જેમ કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. કેટલા જિલ્લામાંથી પસાર થાય? 6 જિલ્લામાંથી. એટલે પેલું વિધાન સાચું. રેડી? એટલે આ ખોટું વાળું નીકળી જશે. કર્કવૃત ગુજરાતના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. ખોટું. કર્કવૃત ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. કયા ભાગમાંથી પસાર થાય છે મિત્રો? ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. ગુજરાતની આંતરરાજ્ય સરહદ બાબતે તપાસો. દાહોદ જિલ્લાની સરહદ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બંનેને સ્પર્શે છે. હવે જોઈ લ્યો, એમ મેપમાં જોઈ લ્યો. કાંઈ ત્યાં અત્યારે વિધાન સામું ન જોવો, મેપમાં જોઈ લ્યો એટલે બધું સમજાઈ જશે. એમપી છે, આ મહારાષ્ટ્ર છે, અને અહીંયાથી ચાલુ થાય રાજસ્થાન. તો રાજસ્થાન સાથે કેટલા જિલ્લા સરહદ ધરાવશે? 7 જિલ્લા. બરાબર. વાવ, થરાદ સૌથી પહેલો, પછી બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી. વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. રેડી? આ બાજુથી શરૂઆત કચ્છથી થશે. કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ 7 જિલ્લા સરહદ ધરાવશે. રેડી? ઓકે. પછી દાહોદ છે અહીંયા રિપીટ થશે. મધ્યપ્રદેશમાં દાહોદ રિપીટ થશે. દાહોદ અને છોટાઉદેપુર. તો આ 2 જિલ્લા એવા. અને અહીંયા છોટાઉદેપુર રિપીટ થશે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ. રેડી? તો જોઈ લ્યો. કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ. રાજસ્થાનના 7 જિલ્લા, મધ્યપ્રદેશના 2 જિલ્લા અને મહારાષ્ટ્રના 6 જિલ્લા. તો પ્રશ્ન શું છે? દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે સરહદ ધરાવે. ખોટું. દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો આવે. કેની યારે આવે? મધ્યપ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ ધરાવે. દાહોદ જિલ્લો. છોટાઉદેપુર જિલ્લોની સરહદ રાજસ્થાન અને મધ્યપ્રદેશને સ્પર્શે છે. ખોટું. છોટાઉદેપુરની સરહદ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદ. આ પણ ખોટું. તો જવાબ શું આવે? એક પણ નહીં. ભૌગોલિક રચના વિશે નીચેના વિધાનો ધ્યાને લો. ભાલ પ્રદેશ ઘઉંના ઉત્પાદન માટે જાણીતો છે. યસ, બરાબર. અહીંયા ભાલ પ્રદેશ આવશે. ઘઉં ઉત્પાદન માટે પ્રખ્યાત છે. અહીંના ઘઉં ભાલિયા, ચાંસિયા, દાઉદ ખાની તરીકે ઓળખાય છે. ભાલિયા, ચાંસિયા અને દાઉદ ખાની તરીકે ઓળખાય છે. બરાબર. ભાલ પ્રદેશના ઘઉં. અહીંના ઘઉં જે છે મિત્રો મુલાયમ છે.
બરાબર. અહીંના ઘઉં જે છે લાલાશ પડતા છે, અહીંના ઘઉંને દળદાર છે. કેવા છે? દળદાર છે. રેડી? એ આપણને આઈડિયા હોવો જોઈએ. દક્ષિણ પશ્ચિમ વિસ્તાર છે તો ભાલ પ્રદેશના ઘઉં, કાનમ પ્રદેશનો કપાસ સાચું સાચું છે. કાનમ પ્રદેશ છે આ વિસ્તારમાં આવશે. બરાબર. જો કાનમ પ્રદેશનું સાંભળી લ્યો. બરાબર. આ સાબરમતી, આ વાત્રક, આ શેઢી. આ મહી. શેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર છે ને મિત્રો, એ ક્યાં નામ થોડો કે ચરોતર. અને મહી અને ઢાઢર વચ્ચેનો વિસ્તાર છે ને, મહી અને ઢાઢર વચ્ચેનો વિસ્તાર, એ ક્યાં નામથી ઓળખાય છે? બરાબર. તો કાનમ. તો ક્યાં નામથી ઓળખાય છે? કાનમો. જોઈ લ્યો. શેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર ચરોતર અને મહી અને ઢાઢર વચ્ચેનો વિસ્તાર કાનમ તરીકે ઓળખાય છે. સોરી, એ વાકડ તરીકે ઓળખાય છે. ઢાઢર અને નર્મદા વચ્ચેનો વિસ્તાર છે એ કાનમ તરીકે ઓળખાય છે. રેડી? તો ચરોતર પછી કયો આવશે? બરાબર. વાકડ આવશે ને પછી કાનમ આવશે. ચરોતર સૌથી પહેલો ચરોતર, પછી વાકડ અને કાનમ. ચરોતર શેઢી અને મહી વચ્ચે, વાકડ છે મહી અને ઢાઢર વચ્ચે, કાનમ છે ઢાઢર અને નર્મદા વચ્ચે. તો 1 અને 2 સાચા. 1 અને 2 સાચા. નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. સૌથી વધુ શહેરી સાક્ષરતા નવસારી જિલ્લામાં. નવસારી જિલ્લાની રચના શંકરસિંહ વાઘેલાના સમયમાં. નવસારી જિલ્લાની રચના શંકરસિંહ વાઘેલાના સમયમાં થઈ હતી. પારસીઓનું 500 વર્ષ જૂનું આતેશે બેહરામ નવસારી ખાતે આવેલ છે. નવસારી એ પૂર્ણા નદી કિનારે છે. યસ મિત્રો. તો 1, 2, 3, 4 સાચા. રેડી? પારસીઓનું 500 વર્ષ જૂનું જે છે આતેશે બેહરામ એ નવસારી ખાતે આવે. પારસીઓ જે છે ઈરાનથી આવેલા હતા, સંજાણા બંદરે ઉતરેલા. પારસીઓનું કાશ્ય એટલે ઉદવાડા. બરાબર. સંજાણા બંદરે ઉતરેલા ત્યારે સ્થાનિક ક્યાં રાજા હતા? જાદીરાણા. જાદીરાણા હતા મિત્રો. એ આપણને આઈડિયા હોવો જોઈએ. બરાબર. ઉદવાડા એટલે પારસીઓનું કાશી. રેડી? બીજું કહી શકીએ ઉદવાડા જે છે મિત્રો, ઉદવાડા બરાબર એ કોલક નદી કિનારે આવે, જેમાંથી મોતી આપતી કાલુ માછલી મળે છે. મોતી આપતી કાલુ માછલી જોવા મળે છે. મોરબી જિલ્લાની રચના કયા જિલ્લામાંથી કરવામાં આવી છે? રેડી? તો તમને ખ્યાલ છે મિત્રો. બરાબર. અહીં ડ્રો કરીને તમને સમજાવું. રેડી? આ મોરબી જિલ્લો છે. રેડી? મોરબી જિલ્લો બન્યો ત્યારે થોડોક ભાગ એને જામનગરમાંથી લીધો. મિત્રો મોરબી જિલ્લો જ્યારે બન્યો ત્યારે થોડોક ભાગ એમને જામનગરમાંથી લીધો. JMN. થોડોક ભાગ રાજકોટમાંથી લીધો, થોડોક ભાગ સુરેન્દ્રનગરમાંથી લીધો. બરાબર. તો મોરબી જિલ્લો જ્યારે બન્યો ત્યારે જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર. બરાબર. જોઈ લ્યો. ઓકે. 2013માં સૌરાષ્ટ્રના 4 જિલ્લા મોરબી, ગીર સોમનાથ અને બોટાદ, આ 4 જિલ્લા બન્યા હતા. બરાબર. આ 3 તળ ગુજરાતમાંથી હતા.
2025માં છેલ્લે જિલ્લો બન્યો મિત્રો એ વાવ થરાદ. કયો જિલ્લો છે? વાવ થરાદ. રેડી? ગુજરાતના કયા પ્રદેશમાં ઘેડ નામની નીચાણવાળી ભૂમિ આવેલી છે જે ચોમાસામાં પાણીમાં ડૂબી જાય છે? બરાબર. ગુજરાતના કયા પ્રદેશમાં ઘેડ નામની જમીન આવેલી છે? રેડી? તો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ ઘેડ પ્રદેશ છે એ ગુજરાતનો સૌથી નીચાણવાળો વિસ્તાર છે, જે પોરબંદર જિલ્લાનું નવી બંદર અને જુનાગઢ જિલ્લાનું માણાવદર વચ્ચે આવેલું છે. તો કયા બે જિલ્લા લાગુ પડશે? પોરબંદર અને જુનાગઢ. કયા બે જિલ્લા લાગુ પડશે? પોરબંદર અને જુનાગઢ. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ક્યાં છે? બનાસકાંઠામાં. આ સાચી વાત છે. સૌથી વધુ તાલુકા બનાસકાંઠામાં છે. બરાબર. ગુજરાતના સૌથી ઓછી વસ્તી ગીતતા કચ્છમાં છે. સૌથી વધુ જે છે એ સુરતમાં છે. સુરતમાં છે એનું કારણ છે કે ત્યાં બરાબર વેપાર સારામાં સારો થાય છે, ઉદ્યોગો સારા છે. એટલે કોઈ પણ તમે જો સૌરાષ્ટ્રના મોટાભાગના ગામડા એવા છે કે ત્યાંથી ઘરે ઘરે એક ઘર મૂકીને એક ઘર વ્યક્તિ જે છે ક્યાં છે? બરાબર છે. તો આપણે કહી શકીએ કે સુરતમાં છે. સુરતમાં છે. બરાબર. 1 અને 2 બંને સાચા. અરવલ્લી પર્વતમાળા વિશે નીચેના વિધાનો જુઓ. તે દુનિયાની સૌથી જૂની ગેડ પર્વતમાળાની એક છે. હા, બરાબર. ગુજરાતમાં આ પર્વતમાળાનું સૌથી ઊંચું શિખર જેસોર છે. યસ. તો અરવલ્લી પર્વતમાળા મિત્રો અથવા ટેકરી કહી શકીએ. અરવલ્લી પર્વતમાળા જે એની શરૂઆત જે છે એ દિલ્હીના રાયસીના હિલથી થાય. એનો અંત જે છે એ થલતેજ ની ટેકરી અનુસાર થાય, અમદાવાદમાં આવે. બરાબર. જે 4 રાજ્યમાંથી પસાર થાય છે. સૌથી પહેલાં દિલ્હી, દિલ્હીમાંથી આગળ જાય અને બરાબર છે હરિયાણા, પછી રાજસ્થાન અને ગુજરાત છે. અરવલ્લી ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર કે તો રાજસ્થાનમાં આવે. સૌથી ઊંચામાં ઊંચું શિખર મિત્રો ગુરુ શિખર. આબુ ગુરુ દત્તાત્રેયનું મંદિર છે એટલે ગુરુ શિખર કહેવાય. અને થોડાક નીચે આવ્યા એટલો દેલવાડા દેરા આવી જાય. બરાબર. અને રાજસ્થાનમાં સૌથી ઊંચું શિખર છે, પણ ગુજરાતનું સૌથી ઊંચું શિખર કે તો જેસોર આવે. આરાસુર પણ તમે કહી શકો. 1000+ મીટરની ઊંચાઈ છે. બનાસકાંઠામાં આવશે. આ જ વિસ્તારમાં દાંતા તાલુકો છે, ત્યાંથી તાંબુ જસદ શિશુ મળી આવે છે મિત્રો. ડન. બંને સાચા. બંને સાચા. જોઈ લ્યો મિત્રો. બીજું યાદ રાખજો, અરવલ્લીની ગિરિમાળાનો જે પશ્ચિમ ભાગ છે અને પૂર્વ ભાગ માટે આશીર્વાદ સમાન છે. પૂર્વ ભાગ બાજુ, પશ્ચિમ બાજુ એ અભિશાપ છે. અભિશાપ એટલા માટે કારણ કે આ વિસ્તારના લોકોને વરસાદ નથી આવતો. અરવલ્લીની ગિરિમાળા જે છે શું કરે મિત્રો? વરસાદ રોકી લે છે, એટલે અભિશાપ છે. બરાબર. ગુજરાતના ભૌતિક વિભાગો ચકાસો. ચરોતર પ્રદેશ મહી અને ઢાઢર વચ્ચે. તો હમણાં મેં તમને કીધું હતું કે આ સાબરમતી છે, આ વાત્રક છે, આ સેઢી છે. સેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર છે એ કયા નામથી ઓળખાય? સેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર છે એ કયા નામથી ઓળખાય?
ચરોતર તરીકે ઓળખાય છે. સેઢી અને મહી નદી વચ્ચેનો વિસ્તાર ચરોતર તરીકે ઓળખાય છે. પછી એવો જ પ્રશ્ન, બરાબર. મહી પછી થોડાક નીચે ઉતરીએ એટલે કઈ આવશે? ઢાઢર. અને પછી નર્મદા. તો ચેક કરી લ્યો. વાકડ પ્રદેશ સાબરમતી અને મહી ન આવે. આ વાકડ છે, હમણાં મેં તમને કીધું હતું. અને આ કાનમ છે. તો બંને વિધાન શું થશે? ખોટા થશે. બંને વિધાન ખોટા થશે. ડન. ચલો એનાથી આગળ જઈએ. કચ્છની ભૂગોળ બાબતે કયું સાચું છે? કચ્છમાં બન્નીના ઘાસ આવેલા છે. યસ. અહીંયા મિત્રો બન્નીના ઘાસ ઉગે છે. બન્નીના ઘાસ એશિયાના ઊંચા ઘાસમાંનું એક. બન્નીના ઘાસના જે ઝૂંપડા બને છે એને ભૂંગા તરીકે ઓળખવામાં આવે છે. ભૂંગાઓનો સમૂહ વાંઢ તરીકે ઓળખાય છે. રેડી? એટલે કચ્છમાં બન્નીના ઘાસ મેદાનો આવેલા, સાચી વાત છે. કચ્છના રણમાં જોવા મળતા ઊંચા ટેકરાઓને બેટ કહેવાય. બરાબર? એ સાચી વાત છે. મોટું રણ છે ને, મોટું રણ, ત્યાં ઊંચા ટેકરાઓને બેટ કહેવાય. અને નાનું રણ છે, નાનું રણ, ત્યાં ટીમ્બા કહેવાય. એટલે આ વિધાન સાચું જ રાખવાનું છે, કંઈ વાંધો નહીં. બરાબર? બંને વિધાન સાચા. ઓકે. મોટું રણ ને નાના રણ વચ્ચેનો પ્રદેશ છે એ કયા નામથી ઓળખાય છે? બરાબર? તો વાગડના મેદાન તરીકે ઓળખાય છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ગુજરાતનો ભારતભરમાં ક્રમ કયો સાચો છે? જો ક્ષેત્રફળની દ્રષ્ટિએ તમારે યાદ રાખવું ને તો સાવ સહેલું છે. હું તમને એક ટ્રીક આપું કે આપણો નંબર 5મો આવે છે, પણ કઈ રીતે આવે છે. રેડી? જો તમારે સિમ્પલ યાદ રાખવાનું, આપણા જે પાડોશી રાજ્યો છે ને એ 1 થી 3 ક્રમ ઉપર છે. પહેલા ક્રમ ઉપર રાજસ્થાન છે, બીજા ક્રમ પર મધ્યપ્રદેશ છે, ત્રીજા ક્રમ પર મહારાષ્ટ્ર છે, ચોથા ક્રમ પર અહીંયા આવેલું યુપી છે, અને 5મા ક્રમ પર આપણું ગુજરાત છે. સાવ સહેલું. પહેલાં 6ઠો ક્રમ હતો, આંધ્રપ્રદેશનું વિભાજન થયું એટલે આંધ્રપ્રદેશ કરતાં આપણે આગળ આવી ગયા. કેટલામો ક્રમ આવી ગયા? 5મો ક્રમ આવી ગયા. હાલ 5મા ક્રમ ઉપર આપણે છે વિસ્તારની દ્રષ્ટિએ. રેડી? ડન. 5મો ક્રમ. ગુજરાતનો રેખાંશીય વિસ્તાર કેટલો છે? બરાબર? હમણાં આપણે વાત કરી ગુજરાતના રેખાંશીય વિસ્તારની, અક્ષાંશની સાથોસાથ. અહીંયાથી ગુજરાતની શરૂઆત થઈ છે, એ છે 68.7 ડિગ્રી. રેડી? એટલે આ નીકળી જશે, આ નીકળી જશે, આ નીકળી જશે. આ સાચું. 74.28. બરાબર? રેડી? તો આ શું થયો? રેખાંશીય વિસ્તાર થયો. આ શું થયો? રેખાંશીય વિસ્તાર થયો. એ આપણને આઈડિયા હોવો જોઈએ. તો મિત્રો આ આપણે 20 ક્વેશ્ચન કરવાના હતા. આઈ હોપ બરાબર તમને ક્લિયર હશે. મિત્રો લાઈવ લેક્ચર આપણો નથી, એટલા જ માટે મેં આજુબાજુ 360 ડિગ્રી તમને ભણાવી દીધું, જેથી તકલીફ ન પડે. રેડી? બીજું મિત્રો કે આજે બેચ લોન્ચ કરી છે આપણે, બરાબર, એની અંદર તમે જેટલા રેગ્યુલર લેશો ને એટલું તમારા માટે સારું છે. કેમ કે કન્ટેન્ટ ટીમે પ્લસ ફેકલ્ટીએ બંને સાથે મળીને ખૂબ સરસ રીતના તમારો આખો સિલેબસ ડિઝાઇન કર્યો છે. આમાં જેટલા ટોપિક નાખેલા છે એ મોસ્ટ ટાઈમ છે એ જ નાખેલા છે. આ ફાસ્ટ ટ્રેક રીડિંગ બેચ છે, સમજો. ફાસ્ટ ટ્રેક રીડિંગ બેચ, જેમાં તમારે સવારથી એક ટોપિક આપી દેવામાં આવતો હોય, એનું મટીરિયલ આપણે અપલોડ કરીએ છીએ. આખો દિવસ તમે રીડ કરો છો, પછી તમે બપોરે કે સાંજે ટેસ્ટ આપો છો. એ સાંજે ટેસ્ટ આપ્યું એમાં બને કે તમને ક્યાંય ક્વેરી હોય તો એ રાત્રે ફેકલ્ટી આવે 9:30 થી 10:30 અને સોલ્વ કરાવે, એમાંનું સોલ્યુશન થઈ જાય છે. ખૂબ સરસ આયોજન કર્યું છે મિત્રો. આવી બેચું જે વેબ સંકુલ ફ્રીમાં લોન્ચ કરે છે, કે ઓલમોસ્ટ જે ફ્રી છે એને વધાવી લેજો, એને વધાવી લેજો. કેમ કે મિત્રો આપણે કહી શકીએ કે બરાબર આવી જ્યારે બેચ લોન્ચ કરવામાં આવતી હોય ત્યારે આ તો ઠીક અત્યારે રેકોર્ડિંગ છે, પણ માની લો કે સાંજના સમયે લેક્ચર હોય તો 9:30 થી 10:30 લેક્ચર હોય ને તો 6 વાગે એકચ્યુઅલી આપણી ઓફિસ બંધ થઈ જતી હોય, પણ છતાંય સ્ટુડિયોવાળા બરાબર, એડિટિંગવાળા એ બધા રોકાતા હોય છે, બરાબર, કે રાતના સમય સુધી રહે, બરાબર. તો 9:30 વાગે આવી અને લાઈવ થઈ અને તમને સોલ્યુશન કરાવતા હોય. રેડી?
આજના સેશનને મેક્સિમમ શેર કરજો, લાઈક કરી દેજો, બરાબર. યસ મિત્રો, જે વિદ્યાર્થીઓ રનિંગમાં પાસ થઈ ગયા છે, બરાબર, રનિંગની અંદર પાસ થઈ ગયા છે અને હવે એને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોઈ પણ કોર્સ કરવો છે તો આપણી ઓફલાઈન બેચ 16 તારીખથી ચાલુ થાય છે. આ ઉપરાંત બીજો ઓપ્શન આપણી પાસે એ છે કે અપડેટેડ નિર્ણય અને નિશ્ચય પ્લાનર કોર્સ છે. અપડેટેડ હું ફરી પાછું બોલું, જૂનો પ્લાનર કોર્સ નહીં. વેબ સંકુલે આખો પ્લાનર કોર્સ છે અપડેટ કરી નાખ્યો. જૂનો 2023-24 વાળો નથી આ પ્લાનર કોર્સ, બરાબર. કોન્સ્ટેબલ નિર્ણય પ્લાનર કોર્સ, PSI નિશ્ચય પ્લાનર કોર્સ, બરાબર. જો મિત્રો 6 મહિના માટે જોતો હોય, હવે 6 મહિનામાં તમારી એક્ઝામ આવી જશે તો સારામાં સારું ખાલી 1700 રૂપિયામાં તમને મળે છે. તાત્કાલિક જોઈ નાખો, રિવિઝન તમારું થઈ જાય, બરાબર. અને સાથોસાથ તમને અમુકમાં ડાઉટ્સ હોય, ક્વેરી હોય તો અહીંયા થઈ જશે. સાથોસાથ ટેસ્ટ તો ખરી જ, બરાબર. ડેઇલી ટેસ્ટ, વીકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ આમાં અવેલેબલ છે. પ્લસ એવા વિદ્યાર્થીઓ છે કે જેને લોંગ ટાઈમ તૈયારી કરવી છે ને આમાં મોટાભાગના ટોપિક CCEમાં તમને કામ લાગશે તો 1 વર્ષનો કોર્સ લઈ શકે, બરાબર. અને એનાથી વધારે, બરાબર, તો 2 વર્ષ માટે 4000 રૂપિયા છે, 3999. 1500 પ્લસ કલાકના ક્વોલિટી કન્ટેન્ટ લેક્ચર છે મિત્રો. આની અંદર ઓફલાઈન લેક્ચરની જેમ લેક્ચરના અંતે નોટ્સ લખાવવામાં આવશે, બરાબર. 2598ની કિંમતનો JCRTનો કોર્સ જે છે એ ઓલરેડી ફ્રીમાં આપી દેવામાં આવશે. હવે વિચારો મિત્રો, આ કોર્સ તમને ઓલરેડી ફ્રીમાં મળે છે અને NCERTનો એ મળે છે તો 5000ની પ્રાઇઝના તો આ કોર્સ તમને ફ્રીમાં આપી દેવામાં આવે છે, બરાબર. પ્લસ ખાસ યાદ રાખજો, આપણી વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન છે એની અંદર વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનમાં આપણે લાઈવ લેક્ચર છે ને આ જે છે એ વેબ સંકુલ એપ્લિકેશન જે આપણી જે છે એની અંદર છે, ઓફિશિયલ જે છે એની અંદર છે, બરાબર. પ્લાનર કોર્સ છે એટલે ખાસ જ્યારે ડાઉનલોડ કરો ત્યારે 2 વેબ સંકુલ આવશે. એક વેબ સંકુલ ઓફિશિયલ કે જેમાં આપણા બધા રેકોર્ડેડ લેક્ચર છે, બરાબર. અને એક વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન જેની અંદર લાઈવ છે. ઓફલાઈન હમણાં જે ચાલુ થાય છે ઓફલાઈન પ્લસ લાઈવ બેચ, એના માટે તમારે લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને જે વિદ્યાર્થીઓને પ્લાનર કોર્સ લેવો હોય એના માટે એને વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. બીજું, હવે iOS છે એની અંદર પણ આપણે અવેલેબલ છીએ, બરાબર. એટલે એન્ડ્રોઈડવાળા વિદ્યાર્થીઓ પ્લસ iOS બંને વિદ્યાર્થીઓ જે છે આનો લાભ લઈ શકશે, બરાબર. વધુ માહિતી માટે નીચે આપેલા હેલ્પલાઇન પર કોલ કરો મિત્રો. સવારે 9 થી સાંજના 6, 1 થી 2 વચ્ચે બ્રેક હોય છે, રેડી. અને બાકી વધુ માહિતી જોતી હોય તમે રૂબરૂ પણ આવી શકો, કોઈ પણ ફેકલ્ટીને પણ મળી શકો, બરાબર. અહીંયા સુધી રાખીએ મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. જય હિન્દ, જય ભારત.